ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે, જેને લઈને એક પછી એક ભાજપમાં વિવાદો સામે આવી રહ્યા છે. ભાજપના જ નેતાઓ એકબીજા વિરુદ્ધ આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. હાલમાં જ અમરેલીમાં એક લેટરકાંડ થયો હતો, જેમાં ભાજપના જ નેતાએ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટર બહાર પાડીને ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. આ લેટરમાં લગાવેલા આરોપ સાચા છે કે ખોટા તેની ચર્ચાઓ હજુ ચાલી જ રહી હતી. ત્યાં હવે પાછો સૌરાષ્ટ્ર ભાજપમાં વધુ એક લેટરકાંડ સામે આવ્યો છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી અને સંગઠન પર્વના પ્રદેશના ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવે વિરુદ્ધ જૂના કાર્યકરોએ લેટર લખ્યો છે. આજ મુદ્દે વિસ્તારે વાત કરી આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ધવલ દવે વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પાર્ટીને મળેલી જવાબદારીઓનો ગેરઉપયોગ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવામાં 7 આંકડાનો વહીવટ કર્યો હોવાનો પણ આક્ષેપ આ લેટરમાં કરાયો છે. તેમજ આ વાયરલ લેટરમાં ધવલ દવે સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા પણ સહકાર આપતા હોવાનો આરોપ થયો છે. એટલું જ નહીં, ધવલ દવે મહિલા મોરચાના મહિલાઓ સાથે પણ શોભે નહીં તેવા સંબંધો કેળવવાના ગંભીર આરોપો આ લેટરમાં થયા છે. ધવલ દવેએ ઘણા લોકોને મહામંત્રી બનાવવાની પણ લાલચ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. મેં રત્નાકરજીના કહેવાથી ભરત બોઘરાનું પણ રાજકારણ પતાવી દીધું છે તેવો પણ આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ આ લેટર પીએમ મોદી, અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, આરએસએસના વડા મોહન ભાગવત, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન પ્રભારી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, સાંસદ અને ધારાસભ્યને પણ મોકલવામાં આવ્યો છે. જોકે આ લેટર વાયરલ થતાં રાજકોટ લોધિકા સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા સામે આવ્યા છે અને મીડિયામાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવામાં જે 7 આંકડાનો વહીવટ કર્યા હોવાનો આક્ષેપ જે લેટરમાં લગાવવામાં આવ્યો છે તે આક્ષેપોને નકારી દીધા છે. સાંભળો તેમણે શું કહ્યું. મને પ્રેસના માધ્યમથી અમારા જિલ્લા પ્રભારી ના નામે નનામો પત્ર વાયરલ થયાની જાણ થઈ. પછી થોડી જાણકારી મેળવી કે એમાં શું લખ્યું છે, તો મને ખ્યાલ આવ્યો કે પત્રના પ્રારંભે જેને આપણે અખબાર જગતમાં એની ઇન્ટ્રો કહેવાય, પહેલા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ ના ચેરમેનની નિમણૂકમાં 7 આંકડાનો વહીવટ થયો અને એ વહીવટ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ તુરત જ પેલું કામ જિલ્લા પ્રભારીએ મારી નિમણૂક કરવાનું કહ્યું છે. જ્યારે પત્રની શરૂઆતમાં જ ગપગોળો છે કે મારી નિમણૂક જિલ્લા પ્રભારીએ આવતા વેત કરી, તો મને એવો ખ્યાલ આવ્યો કે મારે પ્રેસને સાચી માહિતી આપવી જોઈએ. તો હું કહું છું કે 2/5/23 રોજ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટરિયા પ્રદેશનો મેન્ડેટ લઈને આવ્યા. મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ 2/5/23 અને જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈની નિમણૂક થઈ 16/5 અને 25/5 નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાની. હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક 14 દિવસ પછી થઈ છે. હવે સત્ય આપ જાણી શકો છો. અને એમાં પત્રમાં એવું લખ્યું છે ધવલભાઈને મદદ કરી છે અલ્પેશભાઈ ઢોલરિયાએ. ત્યારે અલ્પેશભાઈ પ્રમુખ નતા. એટલે આ વાત હતી. એટલે ગેરસમજ પ્રેસમાં, સહકાર જગતમાં, લોકોમાં અને ખાસ અમે જેનું કામ લઈને બેઠા છીએ ખેડૂતોમાં ગેરસમજ ન ફેલાય એટલા માટે આ સ્પષ્ટતા જરૂરી હતી. એટલે આપ સર્વે મિત્રોને આજે બોલાવીને મારે એ કહેવાનું છે કે જો 14 દિવસ પહેલા મારી નિમણૂક હોય અને આ ગપગોળા પત્રમાં ફેલાવવામાં આવ્યા છે, તો આપ જ સમજો, નક્કી આપ કરો કે આમાં સત્ય શું હોય. ધવલભાઈ ની સાથે અગાઉ પરિચયમાં નહોતો.
મારી નિમણૂક પછી એમની નિમણૂક થઈને પ્રભારી તરીકે અહીં મુકાયા હોય એટલે પહેલી વાર હું એમને એમની નિમણૂક પછી 10 દિવસે મળ્યો. એટલે 7 ડિજિટની તો વાત નથી, પણ એની સાથે હું ડિજિટલમાં પણ ક્યાંય સંપર્કમાં નહોતો. માત્ર આટલું કેવું છે. બાપુ, ખાસ કરીને ત્યારે આક્ષેપો થઈ રહ્યા છે, કોઈ વિરોધીઓનું કામ હોઈ શકે છે. આપના વિરોધી છે કે પછી ધવલભાઈના વિરોધી છે? આપને શું લાગે છે? નાનામા પત્રમાં તો કેમ ખબર પડે કોના વિરોધી છે? બાપુ, તમારી નિમણૂક રાજકોટ લોધિકા સંઘમાં થઈ ત્યારે જૂથવાદ ચાલતો જ હતો. એ જૂથમાંથી, સામેના જૂથમાંથી કોઈએ કર્યો છે કે શું છે? કારણ કે તમને પણ ખ્યાલ છે. કઈ ન કહી શકાય એટલા માટે કે મારા સામેના જૂથની કે બીજી કોઈ વાત અત્યારે અસ્થાને છે. અત્યારે અમે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં મારી નિમણૂક પછીના તમામ ઠરાવ સર્વસંમતિથી થયા છે. અમે બધા સાથે રહીને કામ કરીએ છીએ. અને હું છે ને વિવાદનો માણસ નથી, હું વિશ્વાસનો માણસ છું. અને એ સર્વે પ્રેસ મિત્રો સારી રીતે વિદિત છે. તમને આ ફરીથી જૂથવાદની તૈયારીઓ લાગે છે આ પત્રથી? એમ હું બહુ નાનો રાજકારણી છું. જૂથવાદ માટે કે બીજી વાત માટે કે પત્રિકા માટે કે હું કઈ કહેવાને એટલા માટે સમર્થ નથી કે હું કઈ જાણતો નથી અને પછી હું જેમ પત્રમાં ગપગોળો જીકો છે હું પણ જીકું, એ વાત વ્યાજબી નથી. મારે માત્ર આટલી સ્પષ્ટતા કરવી હતી કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘને નાનામા પત્ર દ્વારા જેને પણ વિવાદમાં ઘસડ્યું છે, ભગવાન એનું ભલું કરે. આ સંસ્થા સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ, વાલજીભાઈ કલોલા, આ સંસ્થામાં વર્ષો સુધી પ્રમાણિકપણે મેનેજર તરીકેની, જનરલ મેનેજર તરીકેની કામગીરી કરનાર વીડી ભાલારા, આ બધા નેક માણસોની આ સંસ્થા છે. અને જે સંસ્થામાં આપણે બેઠા હોય ને એ સંસ્થાનું માતૃ સંસ્થા તરીકે જતન કરવું જોઈએ અને અત્યારે એ થઈ રહ્યું છે. માટે વિવાદનું રાજકોટ લોધિકા સંઘમાં કોઈ કારણ નથી. બાપુ, જે પ્રકારે જિલ્લા ભાજપના પ્રમુખ પદની નિમણૂકનો મામલો ચાલે છે, કદાચ ક્યાંક આ નિમણૂકને લઈને આ પ્રકારે ટાર્ગેટ કરવા માટે લેટર કાંડ થયો હોય એવું લાગે? આપને હું કહી દઉં કે હું બહુ નાનો માણસ છું, હું સક્રિય રાજકારણનો માણસ નથી. હું માત્ર હું સ્પષ્ટતા એટલી જ કરું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, એ લોકોના રાષ્ટ્રપ્રેમ, દેશ દાજને ધ્યાને રાખી અને આજથી 14 વર્ષ પહેલા હું ભાજપની વિચારસરણીમાં માનતો થયો છું. હું માનતો રહીશ. હોદ્દાને આંતે બધું ગૌણ છે. જિંદગીમાં ક્યાંય ભ્રષ્ટાચાર માટેનું કોઈ આંગળી મારી સામે ચીંધે એમ નથી. જો એ ન હોય તો મારે શેના 7 ડિજિટના દેવાના? આટલી જ વાત કરવી હતી. એટલા માટે કે બીજું આ મુદ્દે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જણાવજો. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.